સૌરાષ્ટ્રમાં જે વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે તેમાં મુખ્યત્વે ઉપલેટા, જેતપુર, ધોરાજી અને ગોંડલ પંથકનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ગીર સોમનાથના તાલાલામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપનો પહેલો આંચકો 8 જાન્યુઆરીએ રાત્રે 8:43 કલાકે ઉપલેટામાં અનુભવાયો હતો। ભૂકંપનું કેન્દ્રબિંદુ જેતપુરનું 5 પીપળા અને લુણાગારી ગામ હોવાનું જાણવા મળ્યું છે, જેમાં 5 પીપળા ગામ જેતપુરથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે અને લુણાગારી ગામ 14 કિલોમીટરના અંતરે આવેલું છે। ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। ઉપલેટા, જેતપુર, ધોરાજી અને ગોંડલ પંથકના લોકોમાં ભારે ડરનો માહોલ હતો। જોકે રાત્રે ભૂકંપ આવ્યા બાદ લોકોને લાગતું હતું કે હવે ભૂકંપ નહીં આવે, પરંતુ સવાર પડતા જ ધડાધડ ભૂકંપના આંચકા ફરી શરૂ થઈ ગયા। સવારે 6:19 વાગે 3.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। સવારે 6:56 વાગે 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। સવારે 6:59 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। સવારે 7:10 વાગે 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। સવારે 7:13 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। સવારે 7:33 2.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। સવારે 8:34 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો। એટલે કે સૌથી વધુ તીવ્રતા 3.8ની હતી, જ્યારે સૌથી ઓછી તીવ્રતા 2.7 હતી। ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની અંદર 12.7 કિલોમીટર જોવા મળ્યું છે। ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો। લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। આ કોલોનીમાં 96 મકાન છે। અહીંયા બહુ નાના બાળકો અથવા વડીલો બધા અહીંયા રહે છે અને અહીંયા છે ને બહુ ડરનો માહોલ છે। અત્યારે બધા એકસાથે ઘરની બહાર ઉમટી આવ્યા છે જ્યારથી ભૂકંપના આંચકા આવ્યા છે ને ત્યારથી। ગામ વિસ્તારમાં બહુ માણસો જરીક અવાજ થાય તોય બહાર નીકળી જાય છે બીકની હિસાબે, કારણ કે આપણે જોઈ ગયેલ છે આગલા ભૂકંપ, એની હિસાબે એના અનુભવની હિસાબે માણસોને જરીક કંઈક પતા કંઈક ખખરે તો ગાયગા નીકળી જાય છે। બીકનો માહોલ તો થોડો દેખાય જ છે, ડરનો માહોલ।